નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે જૈન ધર્મ. જૈન ધર્મના કુલ 24 તીર્થકરો, જેમાંના આજે આપણે મહાવીર સ્વામી અને એમના સ્થાપક આદિનાથ એટલે કે ઋષભદેવ એમની પણ ચર્ચા કરવાના છીએ. તો જૈન ધર્મના કુલ 24 તીર્થકરો, જ્યારે વેદ ધર્મની અંદર જે કર્મકાંડો પ્રસરી ગયેલા હતા, જેના કારણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો, જેના લીધે 24 ક્ષત્રિય રાજાઓ, જો કલ્પના કરજો 24 ક્ષત્રિય રાજાઓ જે દીક્ષા લે છે. હવે તમે કલ્પના કરો કે રાજાઓને પોતાના જીવનમાં શું અશાંતિ હોય, શું તંગી હોય, પૈસાની તંગી હોય તો કે ના, છતાં પણ કલ્પના કરો આ 24 રાજાઓ વૈરાગ્ય લેશે, દીક્ષાઓ લેશે, તીર્થકરો બને છે. તો એવું જૈન ધર્મમાં શું રહેલું છે? જૈન ધર્મે આપણને યુદ્ધ નહીં પણ શાંતિ આપી છે. જૈન ધર્મે આપણને હિંસા નહીં પણ અહિંસા આપી છે. જોઈએ આજના લેક્ચરમાં આપણે જૈન ધર્મ. જો જૈન ધર્મના સૌથી પહેલા સ્થાપક એટલે કે પહેલા તીર્થકર તો કે એ વૃષભદેવ છે, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે આદિનાથ દાદા પણ કહેવામાં આવે છે, જેમનું તીર્થધામ આપણી જ નજીક એટલે કે પાલીતાણામાં છે. તો આપણા માટે ગર્વની બાબત કહેવાય કે આટલા મોટા તીર્થકરનું જે તીર્થધામ આપણા પાલીતાણામાં જો હોવું એ આપણા માટે ગર્વની બાબત છે. જોઈએ વૃષભદેવ. વૃષભદેવનું પ્રતીક છે બળદ. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે વૃષભદેવનું પ્રતીક શું છે, તો યાદ રાખજો મિત્રો, બળદ. આગળ આવશે લેક્ચરમાં, પણ અત્યારે જનરલી કહી દઉં છું. બળદ એટલે કે આખલો. તે સૌથી જૂના તીર્થકર હોવાથી તેને આદિનાથ દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય તીર્થ સ્થળ પાલીતાણામાં આવેલું છે. ઋગ્વેદમાં ઋષભદેવનો ઉલ્લેખ જોવા મળે છે. જો ઋગ્વેદની અંદર 2 જ તીર્થકરો એવા છે જેમના આપણને ઉલ્લેખો જોવા મળે છે. એક વૃષભદેવ છે અને 2 અરિષ્ટનેમી છે, જે કૃષ્ણ ભગવાનના પિતરાય ભાઈ છે, એના તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો એ અરિષ્ટનેમી અને આદિનાથ એટલે કે વૃષભદેવ, આ બંને લોકોનો ઋગ્વેદની અંદર આપણને ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું હોવાનું જૈન લોકોમાં એવી પરંપરા, અથવા તો જૈન લોકો એવું માને છે કે વૃષભદેવના પુત્ર એક ભરત અને 2 બાહુબલી, એમના 2 પુત્ર હતા. એમાં ભરત, જે બાહુબલીની આપણે આગળ ચર્ચા કરીશું, જે એમની એક મૂર્તિ આવશે ત્યારે હું એમની તમને હિસ્ટ્રી કહીશ. પણ આ ભરતના આધારે એમના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું જૈન લોકોનું માનવું છે, એમની પરંપરાના આધારે. નેક્સ્ટ બીજા તીર્થકર અજિતનાથ છે. જનરલી કહી દઉં છું પણ એટલા બધા જરૂરી નથી. પહેલા તીર્થકર ઋષભદેવ છે, જેમનું પ્રતીક બળદ છે. બીજા તીર્થકર છે અજિતનાથ, જેમનું પ્રતીક હાથી છે. ત્રીજા તીર્થકર છે સંભવનાથ, જેમનું પ્રતીક છે ઘોડો. તો પહેલા, બીજા અને ત્રીજા આ 3 તીર્થકરો જ માત્ર યાદ રાખવાના છે. અને ત્યારબાદ સીધા એક 19મા તીર્થકર છે મલ્લીનાથ. જો 19મા તીર્થકર છે મલ્લીનાથ, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે. અથવા તો પહેલા સ્ત્રી તીર્થકર કોણ છે, તો કે મલ્લીનાથ. મલ્લીનાથનું પ્રતીક શું છે, તો કે કળશ. અને ત્યારબાદ આપણે જોઈએ 23મા તીર્થકર. તો 23મા તીર્થકર છે પાર્શ્વનાથ. જો પાર્શ્વનાથનું પ્રતીક છે સાપ. એમના પિતા કાશીના રાજા છે, માતા પ્રજાવતી વામ. દેરાસર શંખેશ્વરમાં તેમનું દેરાસર આવેલું છે. તેમની પત્ની પદ્મિની, એમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો. અને જૈનોને અનુસાર પાર્શ્વનાથ ઈસવીસન પૂર્વે 872 થી ઈસવીસન પૂર્વે 772માં થયા હશે. તો અહીંયા સંભાવના દર્શાવી શકાય, કારણ કે અમુક જે જૂના
પાર્શ્વનાથના જે અમુક સાહિત્ય છે એના ચોક્કસ પુરાવાઓ મળતા નથી. ત્યારબાદ સમ્મેત શિખર પર જઈને 83 દિવસનું તપ કર્યું. પાર્શ્વનાથે પુરુષાર્થ નિયમ આપ્યો હતો, જેનો મતલબ થાય છે શ્રેષ્ઠ પુરુષ. માટે તેમને પુરુષાર્થ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો જૈન ધર્મની અંદર હજી જૈન શબ્દનો પ્રયોજન થયો નથી, એ મહાવીર સ્વામી કરવાના છે, આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પરંતુ જૈન ધર્મની અંદર બધી જ સ્થાપના કરી હોય તો એ આ પાર્શ્વનાથ છે. એમણે 4 ચાતુર્ય શિક્ષા એટલે કે 4 વચનો આપ્યા. ચાતુર્ય શિક્ષાના 1 સત્ય એટલે કે હંમેશા સત્ય બોલવું. 2 અહિંસા એટલે કે કોઈની ઉપર હિંસા ન કરવી. 3 અસ્તેય એટલે કે કોઈ પણની વસ્તુ ચોરી ન કરવી. અને ત્યારબાદ અપરિગ્રહ એટલે કે જરૂર કરતા વધારે સંગ્રહ ન કરવો. ઘણા લોકો એવું પણ કહે છે કે ધનનો સંગ્રહ ન કરવો. એટલે આ 4 એમણે ચાતુર્ય વ્રત આપ્યા. આમાં પાછળથી માત્ર એક બ્રહ્મચર્ય મહાવીર સ્વામી જોડે છે. જો પાર્શ્વનાથ સ્વાભાવિક છે કે આમાં બ્રહ્મચર્ય એડ નથી કરતા. શા માટે? તો કે મેરિડ છે. જો ઇતિહાસમાં થોડાક એવા પણ કન્ફ્યુઝન છે. આપણે ગુજરાતમાં જૈન ધર્મમાં શ્વેતાંબર છે, એટલે કે જે શ્વેત વસ્ત્રો પહેરે છે. જૈન ધર્મના 2 ફાટા છે, દિગંબર અને શ્વેતાંબર. તો આપણા ગુજરાતમાં શ્વેતાંબર છે અને જીસીઆરટી એને અનુસરે છે. એટલે દિગંબર અને શ્વેતાંબર. દિગંબરનું એવું કહેવું છે કે એક પણ જે 24 તીર્થકરોમાંથી એક પણ જૈન તીર્થકર લેડી નથી. જ્યારે શ્વેતાંબરનું કહેવું છે કે 19મા તીર્થકર મલ્લીનાથ સ્ત્રી છે. 2 આ 24 તીર્થકરોએ લગ્ન કર્યા હતા, આવું શ્વેતાંબર કહે છે. જ્યારે દિગંબર એવું કહે છે કે એક પણ જૈન તીર્થકરે લગ્ન કર્યા નથી. તો આવા મતાંતરો છે, પણ આપણે ગુજરાતમાં જીસીઆરટી આપણે શ્વેતાંબરને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, એટલે આપણે એમનો મત લઈશું. એટલે આ 4 વ્રત પાર્શ્વનાથે આપ્યા. એટલે આમ જોઈએ તો જૈન ધર્મની બધી જ વિધિવત સ્થાપના પાર્શ્વનાથે કરી દીધી છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે જૈન ધર્મના સ્થાપક કોણ છે? તો જો સ્થાપક પૂછાય તો એ વૃષભદેવ છે, એટલે કે આદિનાથ છે. પરંતુ વિધિવત રીતે સ્થાપના કોણે કરી એવું પૂછાય તો મહાવીર સ્વામી એટલે કે વર્ધમાન આવશે. જો 24 તીર્થકરોના પ્રતીકો અને નિર્માણ, એમાંથી આપણે જે જરૂરી છે એની વાત કરીએ. જો પહેલા તીર્થકર છે વૃષભદેવ, એમનું પ્રતીક છે બળદ. જ્યારે બીજા તીર્થકર છે અજિતનાથ, તેમનું પ્રતીક છે હાથી. તેનું તીર્થધામ છે તારંગા પર્વત. અને જ્યારે 23મા તીર્થકર એટલે કે પાર્શ્વનાથ, જેમનું પ્રતીક છે સર્પ. જો એટલું યાદ રાખજો, પાર્શ્વનાથની ઘણી બધી મૂર્તિઓ બ્લેક છે, મતલબ બ્લેક પથ્થરમાંથી બનાવેલી છે. બાકી બધા જ તીર્થકરોની મૂર્તિ વ્હાઇટ છે, જ્યારે પાર્શ્વનાથની મૂર્તિ બ્લેક છે. એટલે જ્યારે આપણને બ્લેક મૂર્તિ દેખાય એટલે સમજી જવાનું કે આ પાર્શ્વનાથની મૂર્તિ છે. તો આવા જૈન ધર્મના 23મા તીર્થકર જે પાર્શ્વનાથ છે, એમનું પ્રતીક સર્પ છે. ત્યારબાદ આજે આપણે જે મેઇન તીર્થકર છે એટલે કે વર્ધમાન મહાવીર સ્વામી, એમની વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વર્ધમાન મહાવીર સ્વામી, જેમનું પ્રતીક છે સિંહ, જેને જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. તીર્થકર પરંપરા. જીન એટલે વિજેતા. જો જીન શબ્દ એટલે શું? તો કે જીન શબ્દનો અર્થ થાય છે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય. એટલે કે જેણે પોતાની બધી જ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવેલો હોય તેને જીન કહેવામાં આવે છે. અને આ જીન શબ્દ ઉપરથી જૈન કહેવાયા. ત્યારબાદ જૈન ધર્મ બોલાય છે. જો પહેલા સંસ્થાપકની આપણે વાત થઈ ગઈ કે ભાઈ ઋષભદેવ છે. બીજા સંસ્થાપક પાર્શ્વનાથ છે, જેમનું પ્રતીક સર્પ છે. 24મા તીર્થકર મહાવીર સ્વામી, જેમનું પ્રતીક સિંહ છે. એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ જૈન ધર્મ અને મહાવીર સ્વામી. તો ધાર્મિક આંદોલનની ઉત્પત્તિ, પરિવર્તનની જરૂરિયાત.
શા માટે? તો વૈદિક ધર્મની જટિલતા, યજ્ઞો અને કર્મકાંડોનું વધતું વર્ચસ્વ. જો આપણે ઋગ્વેદમાં ચર્ચા કરી છે કે ભાઈ ઉત્તર વૈદિક કાળમાં જે કર્મકાંડોનું વધી ગયું, પશુ બલિ થવા લાગી, અંધશ્રદ્ધાઓ ફેલાવા લાગી, બાળ લગ્ન થવા લાગ્યા, ધીમે ધીમે સમાજમાં કુરિવાજો દાખલ થવા લાગ્યા, સ્ત્રીઓનું સ્થાનની પડતી થવા લાગી. આવા અનેક કર્મકાંડો, કુરિવાજો સમાજમાં દાખલ થયા માટે સમાજમાં એક ક્રાંતિની જરૂર થઈ અને એ જ ક્રાંતિના પરિણામ સ્વરૂપ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સમાજમાં ઉભરી આવે છે. તો આ જટિલતાના કારણે સમાજમાં પરિવર્તન જરૂરી હતું. ત્યારબાદ જાતિ પ્રથાની કઠોરતા. જો સમાજની અંદર ઉત્તર વૈદિક કાળથી જન્મ આધારિત જે 4 વર્ણ વ્યવસ્થા આવી ગઈ હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, એ જાતિ કઠોરતા એટલે કે સમાજમાં સૌથી ઊંચું સ્થાન બ્રાહ્મણોનું, બીજું સ્થાન ક્ષત્રિયોનું, ત્રીજું સ્થાન વૈશ્યોનું અને ચોથું સ્થાન ક્ષુદ્રોનું. તો આ 4 વર્ણ વ્યવસ્થા અને એમની જટિલતાના કારણે સમાજમાં એક નવા ધર્મની જરૂર હતી. ઓલરેડી જૈન ધર્મની સ્થાપના તો થઈ ચૂકી છે, પરંતુ એને એક વિધિવત રીતે એ આગળ લઈ જાય છે મહાવીર સ્વામી. ત્યારબાદ નેક્સ્ટ ભાષાનો પ્રશ્ન. જે ઉત્તર વૈદિક કાળમાં સંસ્કૃત ભાષામાં જે કર્મકાંડો થતા, જે લોકોથી પર હતા, લોકોને સમજાતું નહોતું. સિમ્પલ છે કે સંસ્કૃત સમજવું બધા લોકો માટે સહેલું નથી. એટલે અહીંયા ભાષાનો પ્રશ્ન આવે છે. સંસ્કૃત માત્ર વિદ્વાનોની ભાષા હતી, જ્યારે સામાન્ય જનતાની ભાષા પ્રાકૃત અને પાલી હતી. જો પ્રાકૃત અને પાલીનો તફાવત કહી દઉં, એમાં કાંઈ નથી, બંને ભાષા સેમ છે. જેમ કે એક ઉદાહરણ આપું, ગુજરાતી, જે શુદ્ધ ગુજરાતી ભાષા હોય તો ત્યાંની લેંગ્વેજ છે લોકલ શુદ્ધ ગુજરાતી ભાષા, અને આપણી સૌરાષ્ટ્ર બોલે, ચુરતી બોલી, આવું આપણે જે બોલીએ છીએ, તો આપણી સૌરાષ્ટ્રની ભાષા હોય, કચ્છી ભાષા હોય, ગુજરાતની અલગ અલગ ઘણા બધા વિસ્તારો વાઇઝ અલગ અલગ ભાષાનો પ્રભાવ છે. એમાં જે સ્પષ્ટ ગુજરાતી હોય એને પાલી ભાષા તમે કહી શકો. જ્યારે પ્રાકૃત ભાષા જે મહાવીર સ્વામીએ લખી, એટલે કે લોકલ લેંગ્વેજ, સાદી અને સિમ્પલ, એટલે કે આપણી કાઠિયાવાડી, ઉદાહરણ તરીકે કાઠિયાવાડી ભાષામાં એમણે લખવાનું શરૂ કર્યું, જેથી લોકો સહેલાઈથી એને સમજી શકે છે. લોકોને સમજવામાં કોઈ પણ મુશ્કેલી નથી થતી, માટે લોકો જૈન ધર્મ અપનાવે છે. અને ત્યારબાદ નવી કૃષિ અર્થવ્યવસ્થા. લોખંડના ઓજારો અને પશુધનનું મહત્વ વધ્યું, જેથી પશુ બલિનો વિરોધ થયો. ધીમે ધીમે જે આ પશુ બલિઓ થતી હતી એના વિરોધ સ્વરૂપે જૈન ધર્મનો ઉદય થયો. જો શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી જીવન પરિચય. શ્રમણની હમણાં ચર્ચા કરીએ. એમનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં કુંડ ગ્રામમાં વૈશાલીમાં બિહારમાં થયો હતો. તેમની માતા પિતા, તો તેમના પિતા સિદ્ધાર્થ જ્ઞાતૃક ક્ષત્રિય વંશના હતા અને તેમની માતા ત્રિશલા દેવી જે લીચવી દોહિત્રની છે. જો યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, લીચવી દોહિત્રની છે, માટે વર્ધમાનને લીચવી દોહિત્રના પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ગૃહત્યાગ. 33 વર્ષની વયે સત્યની શોધમાં સંસારનો ત્યાગ કર્યો. 12 વર્ષ કઠોર તપસ્યા બાદ ઋજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષની નીચે તેમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેમનું નિર્માણ 72 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરીમાં થયું. જોઈએ એણે આપેલા ઉપદેશો, તો મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ત્રિરત્ન સિદ્ધાંત. જેમના ત્રિરત્ન સિદ્ધાંત છે મોક્ષ પ્રાપ્તિના, તો એમાં પહેલું છે સમ્યક જ્ઞાન, એટલે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવું. બીજું છે સમ્યક દર્શન, તીર્થંકરો અને જૈન સિદ્ધાંતોમાં શંકા વિનાનો વિશ્વાસ. એટલે
તમે જો જૈન ધર્મ અંગીકાર કરો, સ્વીકારો છો, તો એમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. અને ત્યારબાદ સમ્યક ચરિત્ર, એટલે કે જ્ઞાન અને દર્શન મુજબ આ આચરણ કરવું જરૂરી છે. તો આ ત્રિરત્નના સિદ્ધાંતના આધારે તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો છો. ત્યારબાદ પંચમહાવ્રત, નૈતિક આચરણ અને સંહિતા. તો જો આપણે પહેલા વાત કરી હતી કે આ જે 4 મહાવ્રતો છે, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, તો આ 4 પાર્શ્વનાથે ઓલરેડી આપી દીધેલા છે. પરંતુ પાછળથી બ્રહ્મચર્ય એક જ મહાવીર સ્વામી એડ કરે છે અને એ વિધિવત રીતે આની રચના કરે છે. માટે એને જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિંસા, મન, વચન અને કર્મથી કોઈ જીવની હિંસા ન કરવી. સત્ય, હંમેશા સત્યનું પાલન કરવું. અસ્તેય, ચોરી ન કરવી. અપરિગ્રહ, જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ ન કરવો. બ્રહ્મચર્ય, ઇન્દ્રિયો પર સંયમ રાખો. મહાવીર સ્વામીએ ઉમેરેલ વ્રત. પહેલા 4 વ્રત પાર્શ્વનાથે આપ્યા હતા, 5મું વ્રત મહાવીર સ્વામીએ ઉમેર્યું. ત્યારબાદ શાદવાદ અને એકાંતવાદ વિચાર ક્રાંતિ. જો શાદવાદ એટલે જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત, સત્યને વિવિધ દ્રષ્ટિકોણથી જોવું. શાદવાદ એટલે સત્યને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવું. એકાંતવાદ તો એક જ વસ્તુના અનેક ધર્મો કે પાસા હોય છે, બીજાના વિચારોનો સ્વીકાર અને સહિષ્ણુતા. એટલે દરેક ધર્મને, જો આપણે હિન્દુ ધર્મ પાળતા હોઈએ તો આપણે બીજાના ધર્મને ધિક્કારવો ન જોઈએ. આપણો ધર્મ બેસ્ટ છે તો બીજાનો ધર્મ ખરાબ નથી, આવું પણ આપણને શીખવે છે. ત્યારબાદ નેક્સ્ટ કર્મવાદ. તો આત્મા પૂજન અને કર્મમાં માને છે. ઈશ્વર સૃષ્ટિના સર્જક નથી, પણ આત્મા જ પરમાત્મા બની શકે છે. આવું કોણ માને છે? તો કે શ્વેતાંબર. દિગંબર માનતું નથી. ત્યારબાદ જૈન સંપ્રદાયનું વિભાજન. જો અહીંયા હમણાં તમને ચર્ચા કરી દઉં કે જૈન સંપ્રદાયનું વિભાજન શા માટે પડ્યું, તો એક સ્ટોરી છે આની પાછળની. જનરલી એક ચર્ચા કરી દઉં કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ બૌદ્ધ ધર્મ તો સ્વીકારે છે, પણ જૈન ધર્મ પણ અનુકરણ કરે છે. ઘણા અંશે જૈન ધર્મને માને છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે ભદ્રબાહુને ગુરુ માની બેસે છે, જે કર્ણાટકમાં છે. ભદ્રબાહુને ગુરુ માને છે અને એ જ અરસામાં થુલભદ્ર ચંદ્રગુપ્ત પાસે જાય છે. થુલભદ્ર ચંદ્રગુપ્ત પાસે જાય છે અને કહે છે કે ભાઈ બૌદ્ધ ધર્મનો આટલો બધો ફેલાવો છે, એટલા બધા રાજાઓએ સ્વીકાર કરેલો છે, બૌદ્ધ ધર્મમાં આવી 4 સભાઓ 4 સમિતિ ભરાઈ ચૂકી છે, પરંતુ જૈન ધર્મમાં હજુ એક પણ સભા કે સમિતિની રચના થઈ નથી. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણામાં પણ કરી નાખો, હું પરમિશન આપું છું. અને જો આપણે જૈન સભા સમિતિ ભરવી હોય તો મારે મારા ગુરુને ઇન્વાઇટ કરવા પડે, એટલે કે બોલાવવા પડે. એમને ગુરુ માને છે. થુલભદ્ર કે કાંઈ વાંધો નહીં. એટલે થુલભદ્ર મગધમાં રોકાય છે અને સંદેશો જાય છે ભદ્રબાહુને. ભદ્રબાહુ આવે છે. તો આપણે નાનું એવું ફંક્શન હોય તો આપણે ચર્ચા વિચારણા મિટિંગો થતી હોય તો સ્વાભાવિક છે, આ તો આવડી મોટી જૈન સમિતિ ભરવાની હતી, તો એની પૂર્વે આ બંને ગુરુઓ જે આવી જાય તો સ્વાભાવિક છે કે નાની મોટી મિટિંગો થાય. તો સૌથી પહેલાં ભદ્રબાહુ આવી જાય છે અને ભદ્રબાહુ જે દિગંબર છે, જે નગ્ન અવસ્થામાં છે, અને એ જ અરસામાં સ્થૂલભદ્રની એન્ટ્રી થાય છે. એટલે સ્થૂલભદ્ર આવે છે. સ્થૂલભદ્ર શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, માટે એને શ્વેતાંબર કહ્યા છે. જ્યારે દિગંબર, આપણને ખબર છે હરેક ધર્મમાં દિગંબર હોય છે, જે વસ્ત્રો ધારણ કરતા નથી. આપણે જુનાગઢ જાઓ તો ઘણા બધા દિગંબર સાધુઓ આપણને જોવા મળે છે. તો આ જે ભદ્રબાહુ છે એ થુલભદ્રને કહે છે તમે કોને પૂછીને વસ્ત્રો ધારણ કર્યા? તો
તો અહીંયાથી બંનેની વચ્ચે વિખવાદ થાય છે અને ભદ્રબાહુ છે થોડા મોટા ગુરુ છે એ ખીજાય અને ત્યાંથી નીકળી અને કર્ણાટક વયા જાય છે. એટલે સ્વાભાવિક છે કે જે મેઇન ગુરુ ચંદ્રગુપ્ત મૌર્યના હતા એ આ વિખવાદના કારણે ફરી વખત કર્ણાટક વહી જાય છે. એટલે સ્વાભાવિક છે કે પહેલી જૈન સંગીતિના અધ્યક્ષ તો કે સ્થૂલભદ્ર હતા, જે ભદ્રબાહુ છે દિગંબર એટલે કે વસ્ત્રહીન છે અને ભદ્રબાહુના અનુયાયી છે. જ્યારે સ્થૂલભદ્ર શ્વેતાંબર એટલે કે શ્વેત વસ્ત્ર પહેરે છે અને થૂલભદ્રના અનુયાયી. ત્યારબાદ શ્વેતાંબર અને દિગંબર વચ્ચેનો તફાવત જોઈએ આપણે તો જો નેતૃત્વ તો શ્વેતાંબરની અંદર થૂલભદ્રએ લીધું તો દિગંબરની અંદર ભદ્રબાહુએ લીધું. વસ્ત્રો તો શ્વેતાંબરની અંદર સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય છે, જ્યારે દિગંબરની અંદર વસ્ત્ર ધારણ કરી શકાતા નથી. સ્ત્રીઓની મુક્તિ તો શ્વેતાંબરે સ્ત્રીઓને મોક્ષ મળી શકે છે, સ્ત્રીઓને સ્વીકારે છે, સંઘની અંદર પ્રવેશે છે, જ્યારે દિગંબરમાં સ્ત્રીઓને મોક્ષ માટે પુરુષ તરીકે જન્મ લેવો પડે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ 19મા તીર્થકર મલ્લીનાથને સ્ત્રી માને છે. કોણ? તો કે શ્વેતાંબર પંથ. જ્યારે મલ્લીનાથને પુરુષ માને છે. કોણ? તો કે દિગંબર પંથ. આપણે આગળ વાત કરી હતી, મેં કીધું કે 24 તીર્થકરો ક્ષત્રિય વંશના રાજા છે. દિગંબર એવું માને પણ છે કે એક પણ જણાએ લગ્ન કરેલા નથી. બધા જ તીર્થકરો પુરુષ છે, જ્યારે દિગંબર અને શ્વેતાંબરના આવા અલગ અલગ મતાંતરો છે. ત્યારબાદ ગુજરાતમાં જૈન તીર્થધામો તો આપણા માટે ગર્વની બાબત છે કે પહેલું તીર્થકર ગિરનાર જુનાગઢમાં જે નેમિનાથનું નિર્વાણ સ્થળ છે, જ્યારે બીજું તીર્થકર પાલિતાણા એટલે કે શેત્રુંજય મંદિરનું શહેર આપણું પાલિતાણા ફેમસ છે, આપણે અવારનવાર જોયું હોય છે. અને ત્યારબાદ ત્રીજું અજીતનાથનું એટલે કે તારંગામાં આવેલું છે. અને ત્યારબાદ ચોથું શંખેશ્વર જે પાર્શ્વનાથનું છે અને પાંચમું મહુડી. તો આવા ગુજરાતમાં જૈન ધર્મના 5 તીર્થધામો આવેલા છે. ત્યારબાદ કલા અને સ્થાપત્યનો વારસો. જો દેલવાડા માઉન્ટ આબુ, આરસ પહાણની બારીક કોતરણી. જો આપણને આમથી ખબર છે કે જૈન ધર્મના સ્થાપત્યોમાં કલાકૃતિ ખૂબ જોરદાર હોય છે. શા માટે? તો કે ખુદ જૈન ધર્મ એને સજેસ્ટ કરે છે અપરિગ્રહ, વધારે પડતું સંગ્રહ ન કરવો માટે એ લોકો ધર્મમાં વધારે માને છે અને મંદિરો બનાવવામાં પૈસા ખૂબ વધારે વાપરે છે. એટલે આ એમની કલાકૃતિઓ, એમના નમૂના ખૂબ ઉત્તમ પ્રકારના છે એમ કહી શકાય. ત્યારબાદ ગોમતેશ્વર બાહુબલી શ્રવણ બેલગોળા. તો જે આ બાહુબલીની પ્રતિમા છે શ્રવણ બેલગોળામાં, જો અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યે દેહ ત્યાગ પણ કરેલો છે, તો એ પણ યાદ રાખજો. આ શ્રવણ બેલગોળામાં બાહુબલીની મૂર્તિ છે. આની એક સ્ટોરી પણ છે. જો ભરત, આગળ મેં કીધું તું ભરત અને બાહુબલી આ બંને ભાઈઓ છે, આ બંને વચ્ચે ઝઘડો થાય છે, બંને વચ્ચે યુદ્ધ થાય છે અને જૈન લોકો અનુસાર બાહુબલીનું કદ ખૂબ ઊંચું છે, આવું જૈન લોકોને અનુસાર. જો આ એક હકીકત તો અંધશ્રદ્ધાનો વિષય છે, આવું ન કહેવું જોઈએ. આપણને ખબર છે કે આમાં ઘણા બધા વાદ વિવાદ વિખવાદ થાય, પરંતુ જૈન ધર્મ અનુસાર જે બાહુબલીની પ્રતિમા છે એટલે કે બાહુબલી જે છે એ ખૂબ ઊંચા છે. એની મૂર્તિ આઈ થિંક 54 ફૂટ ઊંચી છે. એમની કદ કાઠી પણ ખૂબ ઊંચી હતી, આવું ઇતિહાસની અંદર જૈન પરંપરા માને છે. તો ભરત અને બાહુબલી વચ્ચે જે વિખવાદ થાય છે અને જે યુદ્ધ થાય છે, ત્યારે એ એમના ભાઈ બાહુબલી જે છે એ કહે છે કે જા ભરત, રાજપાઠ તું રાખ, હું દીક્ષા લઉં છું. અને એ દીક્ષા લઈ લે છે અને વસ્ત્રોનો ત્યાગ કરે છે. ત્યારથી દિગંબર શરૂ થાય છે.
એક જ પથ્થરમાંથી કંડારેલી ભવ્ય પ્રતિમા આવેલી છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એ પહેલાંની સૌથી મોટામાં મોટી પ્રતિમા હોય તો એ આ છે. 11મી સદીમાં બનેલી પ્રતિમા છે. ત્યારબાદ ગુફા સ્થાપત્યો, તો ઉદયગીરી, ખંડગીરી અને ઇલોરાની ઇન્દ્રસભા, એટલે કે જો આ તમે એક ફોટામાં જોઈ શકો છો કે ગુફાઓની અંદર કેટલું જોરદાર કોતરણી કામ કરેલું છે. તો એ જૈન ધર્મની અંદર, જો જૈન ધર્મના તીર્થકરો માટે એને શાંતિ જરૂરી હતી માટે ગુફાઓમાં જઈ અને ઈશ્વરની એક સાધનામાં લીન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ સાહિત્ય અને ભાષા, લોકભાષામાં જ્ઞાન. તો મહાવીર સ્વામીએ અર્ધમાર્ગી એટલે કે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો. હમણાં મેં વાત કરી એમ કે ત્યાંની હાવ લોકલ લેંગ્વેજ, જેમ આપણી કાઠિયાવાડી દેશી લેંગ્વેજ છે, હાવ જે સિમ્પલ, જેમાં આપણા અલગ અલગ ઘણી બધી કહેવતો છે, એવી રીતે ત્યાંની લોકલ ભાષામાં જેમને અર્ધમાર્ગી ભાષા કહેવામાં આવે છે એમાં એણે ઉપદેશો આપ્યા, જેથી સામાન્ય લોકોને સહેલાઈથી સમજી શક્યા. જો આપણને કોઈ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃતમાં કોઈ નોલેજ આપતું હોય અને જે આપણને સમજાતું જ નથી તો એ નોલેજ આપણી માટે કોઈ કામનું નથી. કેટલા મોટા જાડા પુસ્તકો હોય, અંગ્રેજીમાં લખેલા હોય, હવે આપણને આવડતું જ ન હોય તો એનો કોઈ મતલબ નથી. માટે આપણને જે ભાષામાં આવડે છે અને એમાં કોઈ આપણને શીખવે તો સ્વાભાવિક છે કે આપણને ઇઝીલી સમજાઈ શકે છે. માટે લોકો જૈન ધર્મ ઘણા બધા એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ મુખ્ય ગ્રંથો, આગમન ગ્રંથો, કલ્પસૂત્ર, ભદ્રબાહુ રચિત છે. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. કલ્પસૂત્ર કોણે લખ્યું છે તો કે ભદ્રબાહુ રચિત છે. ભગવતી સૂત્ર, આ વગેરે એમના સાહિત્ય ગ્રંથો છે. ત્યારબાદ ગુજરાતમાં યોગદાન, તો કલિકાલ, સર્વજ્ઞ, હેમચંદ્રાચાર્ય અને તેમના વ્યાકરણ ગ્રંથો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન વગેરે એમના યોગદાનો રહેલા છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ અને સામાજિક યોગદાન. જો જૈન ધર્મ આપણને શું આપ્યું તો અહિંસા આપી. તો અહિંસા, શાકાહારનો પ્રચાર અને જીવદયા, પાંજરાપોળની પ્રવૃત્તિ, ગાંધીજી પર ઊંડો પ્રભાવ. જો જૈન ધર્મ અહિંસામાં એટલું બધું માને છે કે જે પોતાના મુખ ઉપર જે અહીંયા બાંધે છે એનું કારણ શું છે તો કે આપણા હવામાં રહેલા જે બેક્ટેરિયાઓ છે, જે જીવાણુ છે એ પણ આપણા મોઢામાં ન જાય અને મરી ન જાય એટલું બધું એ જીવદયા, પર જીવદયા ઉપર ધ્યાન રાખે છે. માટે એ અહિંસા શીખવે છે અને ગાંધીજી આનાથી જ પ્રભાવિત થાય છે. સમાનતા, તો જાતિભેદ અને યજ્ઞોમાં થતી હિંસાનો વિરોધ, વેપાર વાણિજ્યમાં પ્રમાણિકતા. તો આની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે કે જે જાતિભેદ વધવા લાગ્યા એના કારણે આ લોકો જૈન ધર્મ એક્સેપ્ટ કરવા લાગ્યા, કારણ કે આમાં ઘણી બધી સમાનતાઓ છે, કોઈ જાતિ જ્ઞાતિ ભેદ નથી. ત્યારબાદ સ્ત્રી સમાન, સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ અને દીક્ષાનો અધિકાર છે. જો આપણા પાલિતાણામાં જે આદિનાથ એટલે કે વૃષભદેવનું જે મેઇન, જો ન્યાય વૃષભદેવ સિવાય ઘણા બધા છે પણ મેઇન દેવ જે છે એ વૃષભદેવ છે. તો ત્યાં કેટલી બધી યંગ સ્ત્રીઓએ દીક્ષા લે છે. અવારનવાર આપણે રોડેથી પાલિતાણા ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં તમે ચાલીને જતા હો તો રસ્તામાં કેટલાય બધી ભિક્ષુણી આપણને મળે છે. તો જૈન ધર્મની અંદર સ્ત્રીઓ દીક્ષા લઈ શકે છે. જૈન ધર્મના પતનના કારણો, તો રાજ્યાશ્રયનો અભાવ. જો બૌદ્ધ ધર્મ છે એ બધા જ ઘણા બધા રાજાઓ એક્સેપ્ટ કરી લે છે અને સૌથી વધારે બૌદ્ધ ધર્મનો ફેલાવો તો અશોક કરે છે. જ્યારે જૈન ધર્મ રાજાઓ બહુ વધારે એક્સેપ્ટ કરતા નથી, એટલે કે રાજાઓનો અભાવ છે. માટે જૈન ધર્મમાં ટોટલ 24 તીર્થકરો થઈ ગયા. એ 24 તીર્થકરોનો સમયગાળો ઘણો લાંબો છે. કોઈ એક પછી એક 1 by 1 વંશાનુગત નથી થયા. એક અત્યારે જન્માયો તો બીજા 100 વર્ષ પછી, કોઈક 200 વર્ષ પછી, કોઈ 50 વર્ષ પછી, અલગ અલગ સમયગાળો છે. અને એવી રીતે કુલ 24 તીર્થકરો બન્યા. આમ ગણો તો 24 પેઢી. આટલા બધા તીર્થકરો હોવા છતાં જૈન ધર્મનો આટલો બધો ફેલાવો નથી થયો.
જ્યારે બૌદ્ધ ધર્મમાં તો એક ગૌતમ બુદ્ધ. તો સમગ્ર ભારતમાં એ સમયમાં મૌર્ય સમયનું ભારત બૌદ્ધ ધર્મનો ફેલાવો થઈ જાય. અશોક 80,000 સ્તૂપો બંધાવે છે. તો આ રાજ્યાશ્રયની અસર સ્પષ્ટ જૈન ધર્મમાં દેખાય છે. ત્યારબાદ આંતરિક મતભેદો. તો જૈન ધર્મમાં જે બે ફાટા પડ્યા, જેના લીધે પણ એમના પતનનું મુખ્ય કારણ દર્શાવી શકાય કે શ્વેતાંબર અને દિગંબર. એક શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, એક નગ્ન અવસ્થા છે. તો એ પણ એક કારણ છે હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર. તો શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનો ઉદય. જો આ બૌદ્ધ ધર્મમાં બે ફાટા પડ્યા, હિનયાન મહાયાન. જૈન ધર્મમાં બે ફાટા પડ્યા, શ્વેતાંબર દિગંબર. તો હવે આ જે બે ધર્મો સમાજમાં વધારે પડતા આગળ ચાલ્યા, તો એમાં બે ફાટા પડ્યા. એ જ ફાટા પડ્યા એટલે લોકોને એમાં પણ ઘણા બધા મૂંઝવણના પ્રશ્નો થયા. અને એ જ અરસામાં શૈવ સંપ્રદાયનો ફરી વખત ઉદય થાય છે, એટલે કે શંકરાચાર્ય દ્વારા. એટલે એ ધીમે ધીમે ફરી વખત લોકો હવે જૈન કે બૌદ્ધ ધર્મ મૂકી અને હવે એ પાછા હિન્દુ ધર્મ તરફ વળી જાય છે. તો આ પણ એક પતનનું કારણ છે. અને ત્યારબાદ કઠોર નિયમ ખૂબ કઠિન છે. બૌદ્ધ ધર્મ મધ્યમ માર્ગી છે. બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધ જણાવે છે કે મધ્યમ માર્ગી એટલે એટલી બધી તપસ્યા નહીં. જ્યારે જૈન ધર્મમાં મહાવીર સ્વામી એવું માને છે કે શરીરને સૌથી વધારે કઠોર કાયાકલશ આપવાથી કૈવલ્ય જ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય છે. આ કોણ પાળી શકે? તો આ તો જે કોઈ દીક્ષા લીધેલું છે એ જ લોકો પાળી શકે છે. પણ સમાજમાં બધા દીક્ષા લઈ લે તો થોડું ચાલવાનું છે. માટે એ સામાન્ય લોકો માટે પાળવા મુશ્કેલ આચરણ થયા. જો જૈન ધર્મના નીતિ નિયમો કઠોર ખૂબ વધારે છે. એમની દીક્ષાની પરિસ્થિતિ બહુ કઠિન છે. તો માટે જૈન ધર્મના જે કઠોર નિયમો છે એ લોકલ પબ્લિક એટલે કે આમ જનતા સ્વીકારી શકતા નથી. જો જૈન ધર્મ જે માને છે એમને શ્રાવક કે શ્રાવિકા કહેવામાં આવે છે. જ્યારે બૌદ્ધ ધર્મ ભિક્ષુ અને ભિક્ષિણી, અને જ્યારે જૈન ધર્મમાં શ્રાવક અને શ્રાવિકા. તો આ ચાર સ્તંભો મેઇન છે. એટલે કે ચાર: રાજ્યાશ્રયનો અભાવ, આંતરિક મતભેદ, હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર અને કઠોર નીતિ નિયમો. પરોસ્પરો ગ્રહો જીવાનામ એટલે કે જૈન ધર્મ માત્ર એક સંપ્રદાય નથી, પણ જીવન જીવવાની કળા છે. અહિંસા પરમો ધર્મ નો સંદેશ આજે પણ વિશ્વ શાંતિ માટે પ્રાસંગિક છે. ટૂંક સમયમાં આના જ એક માર્કના વન લાઇનર ક્વેશ્ચનો પણ આવી જશે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં મારા રિસર્ચ પ્રમાણે એ બાર જૈન ધર્મનો એક પણ ક્વેશ્ચન નહીં હોય. જે મેં બૌદ્ધ ધર્મના આપેલા છે, સિંધુ સભ્યતાના આપેલા છે, હવે આ જૈન ધર્મના હું આપવાનો છું. 60 થી 70 ક્વેશ્ચનો જે કાઢવાનું છે એ બાર એક પણ ક્વેશ્ચન નહીં હોય. માટે એ આ લેક્ચર જોઈ અને એકવાર વન લાઇનર ક્વેશ્ચનનો વિડીયો પણ જોઈ લેજો. એટલે તમારે આ બૌદ્ધ ધર્મમાં કે જૈન ધર્મમાંથી એક પણ માર્ક કોમ્પિટિટિવ એક્ઝામમાં નહીં કપાય. થેન્ક યુ મિત્રો. લક્ષંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.